રાજકોટના ભાયાવદરમાં કપાતર દીકરાનું આ કૃત્ય જે છે તે જોવા મળી રહ્યું છે। રાજપરા ગામમાં પુત્રએ પિતાની હત્યા કરાવી છે। જી હા, રાજપરા ગામમાં સગા પુત્રએ સોપારી આપી અને પિતાની હત્યા કરાવી હોવાનો ગંભીર આરોપ જોવા મળી રહ્યો છે। પિતરાઈ ભાઈને 1 લાખ રૂપિયાની સોપારી આપી અને આ હત્યા કરાવી છે। ભાયાવદરમાં પુત્રએ પિતાની હત્યા કરાવતા ચર્ચા જે છે તે જોર પકડ્યું છે। ખળભળાટ મચાવનાર સમાચાર છે। ત્યારે હત્યા કરનાર સહિત અન્ય એક યુવકને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। પિતાએ ઉતરાવેલ વીમાની રકમ પકાવવા આ કપાતરે આ કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। વિરમજોગ અને રામદેજોગ નામના બંનેને હાલ પોલીસે ઝડપી અને કાર્યવાહી હાથ ધરી છે। ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે બંનેને લઈ આવ્યા છે અને ત્યાં પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે કે શું કારણ છે હત્યાનું, હત્યા કરવાનું પાછળ શું કારણ હોઈ શકે, કોઈ અંગત અદાવત, જૂની અદાવત હતી કે કેમ। પરંતુ જ્યારે પોલીસે કડકાઈથી પૂછપરછ કરી તો કડકાઈથી પૂછપરછ કર્યા બાદ જે આરોપીઓ હતા એ આરોપીએ સ્વીકાર્યું કે જે વીમો લેવામાં આવ્યો હતો એ વીમાની રકમ પકાવવા માટે થઈને અમે અમારા એ પિતાશ્રીએ તેમની હત્યા કરી છે। આ પ્રકારની વાત અત્યારે જોવા મળી રહી છે। ત્યારે ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે હાલ ગુનો નોંધવાની એ તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે। તજવીજ હાથ ધર્યા બાદ જે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને પિતરાઈ ભાઈને 1 લાખ રૂપિયા આપ્યા, એટલે કે 1 લાખની સોપારી પિતરાઈ ભાઈને આપવામાં આવી કે તું મારા પિતાને ગમે એમ કરીને મોતને ઘાટ ઉતારી દે। આ પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે।